નમસ્કાર દર્શક મિત્રો, મહાભારતની મહાકથાના આગળના મણકામાં આપનું સ્વાગત છે. આપણે અછડતો ઉલ્લેખ ગઈકાલે દ્રૌપદી અંગેનો કર્યો. મેં ત્યારે પણ કહ્યું હતું કે દ્રૌપદીને સમજવા માટે હજુ ઘણું બધું સમજવું પડશે. દોસ્તો, આજે એ પ્રયત્નની શરૂઆત કરીએ છીએ. ભારદ્વાજ મુનિ ગંગા કિનારે વસતા મુનિ શ્રેષ્ઠોમાંના એક ગણી શકાય. અને એ ભારદ્વાજ મુનિના બે શિષ્યો જે વિશિષ્ટ ખ્યાતિ પ્રાપ્ત બન્યા, એક તે એમના પુત્ર દ્રોણ અને બીજા તે પાંચાળના નરેશ દ્રુપદ અને દ્રોણ બંને માત્ર ભારદ્વાજ મુનિના શિષ્યો જ હતા એવું નહીં, બંને સારા મિત્રો પણ હતા. દોસ્તો, એવું કહ્યું છે કે જ્યારે તમે એકદમ હળવાશમાં હો, ખુશીમાં હો, અથવા પછી એકદમ ગુસ્સામાં હો, વ્યગ્રતામાં હો, આ બેમાંથી એકેય સમયે તમારે કોઈને વચન નહીં આપવું. વાત કઈ કામ હતી. દ્રોણ અને દ્રુપદ ગુરુકુળમાં એક ઘટાદાર વૃક્ષની છાયામાં બેઠા બેઠા ગોઠડી કરતા હતા. વાત જામી હતી. એમાં કંઈક એવો ઉમળકો આવ્યો કે દ્રુપદે દ્રોણને કહ્યું કે દ્રોણ, તમારો જીગરજાન દોસ્ત છે. જેમ સુદામો શ્રી કૃષ્ણનો દોસ્ત હતો, એમ તું મારો દોસ્ત છે. સુદામો અને શ્રી કૃષ્ણ આદર્શ દોસ્તીના ઉદાહરણ હતા. આપણે એને વટાવી જવું છે. અને એટલે હું તને અત્યારથી કહું છું કે હું રાજા બનીશ ત્યારે મારું અડધું અડધ રાજ્ય તને આપીશ. આપણે બરોબરીના થઈને રહીશું. દ્રોણ મરક મરક હસતા રહ્યા. સમય વીતતો જાય છે. સમય ક્યાં કોઈની રાહ જોઈને ઉભો રહે છે. દ્રોણે પોતાનું સમગ્ર ધ્યાન પોતાના પિતા પાસેથી તેમજ અન્યત્રથી શસ્ત્ર વિદ્યા શીખવા ઉપર કેન્દ્રિત કર્યું. એમણે પરશુરામના શસ્ત્રો મેળવ્યા, ભગવાન શંકર પાસેથી શસ્ત્રો મળ્યા, અને ભારત વર્ષમાં એક સન્માનનીય અને સર્વશ્રેષ્ઠ શસ્ત્રગુરુ તરીકે એમની શાખ ઊભી થઈ. એક દિવસે બપોરના સમયે દ્રોણ પોતાની પર્ણકુટીરમાં દાખલ થવા જઈ રહ્યા હતા ત્યારે એમણે જોયું કે એમની પત્ની કૃપી એ કંઈક સફેદ લોટ જેવી કોઈ વસ્તુ પાણીમાં ઓગાળી અને તપેલીમાં કંઈક પ્રવાહી બનાવી રહી હતી. સ્વાભાવિક કુતૂહલથી એમણે પૂછ્યું, શું કરે છે તું? ત્યારે કૃપીએ કહ્યું કે દૂધ બનાવું છું. દ્રોણ ચમક્યા. દૂધ? કઈ રીતે? કે આ ચોખાનો લોટ છે, એમાં પાણી રેડી અને હું એને દૂધ જેવું બનાવીશ એટલે દૂધ દેખાશે. દ્રોણ પૂછે છે, શું જરૂર પડી એવી? ત્યારે કૃપી કહે છે કે આજે બધા બાળકો બાજુના આશ્રમમાં રમતા રમતા પહોંચી ગયા અને ગુરુમાતાએ ત્યાં એમને બધાને ગાયોના શેડકણા દૂધ પીવા આપ્યા. અશ્વત્થામાને દૂધ ખૂબ ભાવ્યું એટલે ક્યારનો કજિયો કરે છે કે મારે દૂધ પીવું છે. હવે આપણા ત્યાં તો છે નહીં ગાય. બરાબર ત્યારે દ્રોણના મનમાં ચમકારો થયો કે અરે ભગવાન,
મેં આખી જિંદગી આમાં શસ્ત્રવિદ્યાની ઉપાસનામાં આરાધનામાં વિતાવી નાખી. એમાં મારા કુટુંબ પ્રત્યેની મારા બાળક પ્રત્યેની ફરજ પણ હું ચૂકી ગયો. હું એટલું પણ ઉપાર્જન ન કરી શક્યો કે મારા બાળકને ગાયનું દૂધ પીવડાવી શકું. અને એમને યાદ આવી એકદમ દ્રૌપદની. ચાલો દ્રૌપદ પાસે જઈએ, આ પ્રશ્નનો ઉકેલ આણીએ. દ્રોણ નીકળ્યા, પહોંચ્યા પાંચાળ દેશની રાજધાનીમાં. સભા હકડેઠઠ ભરાયેલી હતી. દ્રોણ એમાં દાખલ થાય છે અને દ્રૌપદને પોતાના મિત્ર તરીકે હે મિત્ર કહીને સંબોધે છે. હવે એક તો સત્તા અને બીજો વૈભવ લક્ષ્મી, આ બે વસ્તુ એવી છે કે ભલભલાના માથામાં હવા ભરી દે છે. એ શ્રી કૃષ્ણ હતા જે સુદામો આવ્યો છે એમ સાંભળતા પટરાણીજીઓ સેવા કરતા હતા એમની, એ પડતી મૂકીને દોડતા રસ્તામાં ગળથોલીઓ ખાઈ ગયા, જોડા પણ પહેર્યા વગર એ સીધા દરવાજે પહોંચ્યા કે મારો સુદામો આવ્યો છે, એટલે બેઠી પડ્યા. આ કૃષ્ણ સુદામાની મૈત્રી હતી. પેલો દ્રુપદ હતો. દ્રુપદે કહ્યું કે બ્રાહ્મણ, દોસ્તી બરાબરનામાં હોય, આપણે બરાબરિયા નથી. આપણે જયારે બરાબરિયા થઈએ ત્યારે તો મને દોસ્ત કહી શકશે, ત્યાં સુધી તું યાચક છે. બોલ, તારી કોઈ પણ અપેક્ષા હોય મારી પાસેથી હું પૂરી કરીશ. દ્રોણ આવ્યા હતા તો અશ્વત્થામાને દૂધ પીવા મળે એટલા માટે થોડીક સારી ગાયો માગવા, પણ દ્રોણ પણ છેવટે તો એક તેજસ્વી ઓજસ્વી પુરુષ હતા, દેશના સર્વશ્રેષ્ઠ શસ્ત્રગુરુ હતા. એમણે માત્ર એટલું જ કહ્યું, જેમ ચાણક્ય ધનાનંદની સભામાંથી નીકળી ગયો હતો ચોટલી છોડીને, કે આ ચોટલી હવે હું ત્યારે બાંધીશ જયારે ધનાનંદનો વિનાશ થશે. દ્રોણે દ્રુપદને કહ્યું કે હવે હે રાજન, હું તને દોસ્ત ત્યારે કહીશ જ્યારે આપણે બે બરોબરિયા હોઈશું. દ્રુપદના ચહેરા પર એક ઉપાલંબનો મશ્કરીનો સ્મિત હતું. નીકળી ચૂક્યા દ્રોણ સભા છોડીને. ત્યાંથી સીધી વાટ પકડી એમણે હસ્તિનાપુરની. હસ્તિનાપુરમાં એમના શાળા એટલે કૃપિના ભાઈ કૃપાચાર્ય એ હસ્તિનાપુરના કુંવરોને શાસ્ત્રની શિક્ષા દીક્ષા કરાવતા હતા, એમના ગુરુ હતા. પહોંચે છે દ્રોણ. હસ્તિનાપુરના પાદરે એમણે જોયું કે રાજકુમારો એક કુવાની આજુબાજુ ભેગા થયા છે. કુતૂહલવશ એમણે ત્યાં જઈને પૂછ્યું કે શું છે. ત્યારે એકે જવાબ આપ્યો કે અમે રમતા હતા ગેડી દડો અને અમારો દડો અંદર કૂવામાં પડી ગયો છે ને બહાર કાઢતા ફાવતું અમને આવડતું નથી. દ્રોણ કે કોઈની પાસે ધનુષ બાણ છે? અર્જુન કે હા મારી પાસે છે ને. તો લઈ આવો, લઈ આવ ધનુષ બાણ લઈને. હવે કુતૂહલ વૃત્તિ રાજકુમારોને જાગી ઉઠી કે હા બ્રાહ્મણ જટાધારી ધનુષ બાણ થી દડાને શું કરવાનો છે? દડો તો કૂવામાં પડ્યો છે. પણ બધા વીંટાઈ ગયા કુતૂહલથી અને પોતાની ધનુર્વિદ્યાના પ્રભાવથી દ્રોણે એવું અનુસંધાન સાધ્યું, એક પછી એક પછી એક પછી એક પછી બાણ છોડીને જોડીને દડાને વચ્ચે વીંટાળીને છેક ઉપરનું બાણ સુધી આવ્યું, એને પકડી અને ખેંચી લીધો દડો. લો આ તમારો દડો. રાજકુમાર ખુશખુશાલ નાસ્તા નાસ્તા દાદાને ખબર આપવા પહોંચ્યા. દાદા કોણ? દાદા એટલે ભીષ્મ પિતામહ. એમણે કહ્યું કે દાદાજી દાદાજી આજે તો ગજબની વાત થઈ, જાદુ થઈ ગયો.
ભીષ્મ કે શું થયું? એટલે કે એક કોઈ જટાધારી બ્રાહ્મણ એને અમારો કુવામાં પડેલો દડો ધનુર્વિદ્યાના પ્રતાપથી કાઢી આપ્યો બહાર. અદભુત. અમે કલ્પ્યું પણ નહોતું કે આ થઈ શકે. ભીષ્મ જમાનાના ખાધેલ માણસ હતા. એના મગજમાં તરત ઝબકારો થયો કે આ બીજું કોઈ ન કરી શકે, આ માત્ર દ્રોણ જ કરી શકે. અને જુઓ, ગુણાનુરાગી જે માણસ થાય છે ને હંમેશા કંઈક મેળવે છે. તમારે કોઈની પાસેથી કંઈ મેળવવું છે તો નમ્ર બનવું પડે છે. ભીષ્મ સામે ચાલીને દ્રોણને મળવા ગયા. એમને વિનંતી કરી કે તમે અહીં જ રોકાઈ જાઓ, તમે અમારા રાજકુમારોના શસ્ત્રગુરુ બનો. દ્રોણની કેટલીક શરતો હતી, એનો અત્યારે ઉલ્લેખ કરવો જરૂરી નથી, તો નથી કરતો. પણ એમણે રાજકુમારોના શસ્ત્રગુરુ બનવાનું સ્વીકાર્યું. એટલું જ નહીં, દ્રોણે એમને રહેવા માટે સરસ મજાનો મહેલ, નોકર ચાકર બધી જ વ્યવસ્થા કરી આપી. ભીષ્મ પિતામહે દ્રોણને રહેવા માટે સરસ મજાનો મહેલ, નોકર ચાકર બધી જ વ્યવસ્થા કરી આપી. ગાયો નહોતો, સવાલ જ નહોતો. રાજના જે થાટ હોય એવા રાજસી થાટથી અશ્વત્થામા ઉછરવા માંડ્યા. એ પણ શિષ્યો તરીકે દ્રોણના જે પાંડુ પુત્રો અને કુરુપુત્રો હતા એમની સાથે એ પણ અભ્યાસ કરવા લાગ્યા. અને એમ કરતા એક સમય એવો આવ્યો કે દ્રોણે પોતાના સર્વશ્રેષ્ઠ શિષ્ય તરીકે, પોતાના સર્વોત્કૃષ્ટ શિષ્ય તરીકે, પોતાના વિશેષ આશીષ પ્રાપ્ત શિષ્ય તરીકે અર્જુનને સ્વીકારી લીધો. એમનો પક્ષપાત અર્જુન તરફ જાગ્યો. અને એટલે કર્ણ જ્યારે ધનુર્વિદ્યાની હરીફાઈમાં ભાગ લેવા માંગતો હતો અને કર્ણ જીત્યો હોત, દીધો હોત, તો અર્જુનને કોઈ ના હરાવી જાય તે માટે કર્ણ સુતપુત્ર છે, સારથીનો પુત્ર છે, ક્ષત્રિય નથી, એ બહાનું કાઢીને દ્રોણે એને ભાગ નહીં લેવા દીધો. અને આ અપમાનના સામે દુર્યોધને ત્યાં હરીફાઈના મેદાન પર જ કર્ણનો રાજ્યાભિષેક કરીને એને અંગદેશનો રાજા બનાવ્યો. કર્ણ સુતપુત્રમાંથી અંગદેશનો મહારાજા બન્યો. દુર્યોધનનો આ એનો ઉપકાર, જેનો ઓશિંગળ કર્ણ આખી જિંદગી રહે છે. આગળ જતા આપણે વાત કરીશું, કર્ણ અને કુંતીના સંવાદની વાત કરીશું, કર્ણની બીજી કેટલીક વાતો કરીશું. પણ કર્ણ એ દુર્યોધનનો ઓશિંગણ રહ્યો, એનો ઓશિયાળો રહ્યો, એનો ઉપકાર હેઠળ દબાયેલો રહ્યો. અને એ રીતે એનો એક સર્વોત્કૃષ્ટ મિત્ર અને સાથી બની રહ્યો. કર્ણ કુંતીનો પુત્ર હતો, જ્યેષ્ઠ પુત્ર હતો કુંતીનો. એની પણ એક કથા છે સૂર્યપુત્ર કર્ણની, કરીશું આપણે આગળ જતા. આજે વાત એ કેવી છે દોસ્તો કે કોઈ પણ સંસ્થામાં, કોઈ પણ કુટુંબમાં, કોઈ પણ ધંધામાં, કોઈ પણ ફેક્ટરીમાં એલ્વિન ટોફલરે જે વાક્ય કહ્યું છે કે નોલેજ ઇઝ પાવર, જ્ઞાન એ જ શક્તિ, and one who has the earliest access to the knowledge shall be the most powerful. અને જેની પાસે એ જ્ઞાનને સૌથી પહેલું પામવાની ક્ષમતા છે એ સૌથી વધુ બળવાન હશે. અર્જુન આખા મહાભારત દરમિયાન એક અજેય યોદ્ધો બની રહ્યો. પણ સ્ટોરીમાં એક ટ્વિસ્ટ થઈ. હવે કંઈક નવું આવે છે. રાજકુમારોની શિક્ષા દીક્ષા પૂરી થઈ, ગુરુદક્ષિણા આપવાનો વખત આવ્યો.
ત્યારે દ્રોણે ગુરુદક્ષિણા માંગી કે તમે દ્રુપદને હરાવીને એને મારી સામે લાવીને ઉભો કરો. હરકપુતળા કૌરવો પહેલા ઉપડ્યા, પણ દ્રુપદ પણ એમ તો ભારદ્વાજનો શિષ્ય હતો, એ નાનો સૂનો માણસ નહોતો. એને બગાડી મૂક્યા, એમને નહીં હરાવી શકાય દ્રુપદને. ત્યાર પછી પાંડવો ઉપડ્યા. એ શું કરે છે તે જોવા કે સાક્ષી થવા દ્રોણ પર સાથે ગયા, એવું કહેવાય છે. અર્જુન અને ભીમના પરાક્રમના બળેથી પાંડવોએ દ્રુપદને હરાવ્યો અને એને કેદ કરી અને એમના ગુરુદેવ દ્રોણાચાર્ય સામે ઉભો કર્યો. પેલો શરમથી નતમસ્તક હતો, એ હાર્યો હતો, એનું ગુમાન ચકનાચૂર થઈ ગયું હતું. ધરતી માગ આપે તો સમાઈ જાય, એ એની મનોસ્થિતિ હતી. એ દ્રુપદને દ્રોણ સામે જયારે દોરડે બાંધીને ઉભો કરવામાં આવ્યો ત્યારે દ્રોણનો પહેલો આદેશ હતો કે એને બંધન મુક્ત કરો. એને બંધન મુક્ત કરવામાં આવ્યું. દ્રોણે કહ્યું કે જો ભાઈ, આપણે મિત્રો છીએ, તે ભલે મને મિત્ર નહીં ગણ્યો, પણ હું આજે પણ તને મારો જીગરજાન દોસ્ત ગણું છું. મેં તને સબક ભણાવવા જ આ કર્યું હતું, કારણ કે તે કહ્યું હતું કે બરોબરિયાઓની સાથે જ મિત્રાચારી હોઈ શકે. તું આખું રાજ્ય હારી ચૂક્યો છે, મારે આખું રાજ્ય જોઈતું નથી. ગંગાના ઉત્તર કિનારાનું જે રાજ્ય છે તે તારું રહેશે, અને દક્ષિણ કિનારાનું જે રાજ્ય છે તે મારું રહેશે. બોલ, હવે આપણે બે બરોબરિયા થયા કે નહીં? બસ આટલું જ. આ અહંકારની પૂર્તિ અથવા મમતની પૂર્તિ, આટલા પૂર્તિ. હવે હું તને રાજનના બધે દોસ્ત કહી શકું? કેટલી બાલિશ વાત છે. જ્યારે માણસ કોઈ લાગણીમાં અંધ બને છે, જ્યારે લાગણી એનો કબજો લઈ લે છે, ત્યારે ઘણી વખત એ સારા શહેરનું ને એના પરિણામોનું ભાન ભૂલી જાય છે. અને એટલે ઘર હોય, કુટુંબ હોય, ધંધો હોય કે તમારી વેપાર વણજ કે ફેક્ટરીની વાત હોય, ક્યારે પણ મમત ન કરવી, ક્યારે પણ અહંકાર નહીં કરવો, ક્યારે પણ સામા વ્યક્તિને ઓછો નહીં આંકવો. દ્રુપદ એ ત્રણેય ભૂલો કરી હતી. મેનેજમેન્ટનો આ સિદ્ધાંત તમને યાદ રહેવો જોઈએ દોસ્તો. દ્રુપદે કે હું હવે બેસ મારી બાજુમાં, ઊંચું જો, આપણે બે મિત્રો છીએ અને હું તને મોકલું છું રથ, તો તારા રાજ્યમાં તારો રાજ સંભાળીએ, અને તું આજે પણ મહારાજા દ્રુપદ છે, પણ આપણે બે હવે સરખા છીએ, એટલે હું તારે દોસ્ત કહીશ. આટલી જ મમત. ક્યારેક વેલ મિનિંગ મમત પણ ખરાબ પરિણામો લાવે છે. મારો દીકરો આટલો સારો ભણવામાં ને કેમ પહેલા નંબર ના આવ્યા? દાદાની ઈચ્છા હોય, બાપાની ઈચ્છા હોય, પણ મમત ન બનવી જોઈએ. પહેલો નંબર લાવે, હરખાવો, એને છાતીએ લગાવો, શાબાશી આપો, ગૌરવ લેવાનો તમારો અધિકાર છે. પણ એ પહેલો નંબર લાવે તો જ તમારો દીકરો છે. દ્રોણ જો રાજા હોય તો જ દ્રુપદનો મિત્ર છે. આ વાહિયાત વાત ના ચાલે. આ એક ખોટી જીદ હતી, મમત હતી, અને મમત એવા સમયે લેવાઈ હતી જ્યારે દ્રુપદ રાજસિંહાસને બેઠો હતો. એના મગજમાં લક્ષ્મી અને સત્તા બંનેનું અભિમાન હતું, બળનું તો ખરું જ. ત્યારે અભિમાન છે ને માણસને મદાંધ કરી નાખે છે. કેવો હતો રાવણ શસ્ત્રવેદતા, નવે ગ્રહો નિકટમાં જ રહેતા,
હરી સીતા સુજી કુબુદ્ધિ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. માણસનો જયારે કાળ વિપરીત આવે છે ત્યારે કાળનો કાળ છે અહંકાર. આમ કાર કહીએ છીએ પણ હું એને અહંકાર કહું છું. અહમ એટલે હું અને કાળ એટલે મને ભરખી જનાર. અહંકાર એ અહંકાળ બની જાય છે જિંદગીમાં. કુટુંબ હોય, મિત્ર હોય, સમાજ હોય, ધંધો વડજ હોય, ફેક્ટરી હોય, રાજનીતિ હોય, ગમે ત્યાં તમે અહંકારને અહંકાર ન બનવા દેતા. એમાં કોઈનું ભલું નથી. દ્રુપદ વિદાય થયો, મોક્ષ ક્ષત્રિય, અને તે પણ અત્યંત પ્રતાપી પંચાલ નરેશનો પુત્ર. અને ઊંઘ ઉડી ગઈ એની કે મને આ મારી બેઇજ્જતી થઈ, મને હરાયો, હવે હું જીવું તોય શું ને મરું તોય શું. એનો આત્મા વેર લેવા માટે તડપી રહ્યો હતો. અને જ્યારે તમે કોઈનું વેર લેવા માટે તડપવા માંડો છો, સળગો છો અંદરથી, ઈર્ષ્યાના અગ્નિથી તમે અંદરથી ભાડ 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 બળી રહ્યા છો, ત્યારે તમારા માટે બીજું અધપતન આવે છે. પણ દ્રોણને એટલી ખબર, દ્રુપદને એટલી ખબર હતી કે પોતે દ્રોણને નહીં હરાવી શકે, અને એની મર્યાદાઓનું ભાન હતું. ને ખબર હતી દ્રોણને પોતે નહીં હરાવી શકે, અને એટલે એણે એક એવો ઉપાય કરવાનું વિચાર્યું કે જેના કારણે દ્રોણ હારે, એનો શિરચ્છેદ થાય, અને એ માટે જે વિચાર દ્રુપદના મનમાં સ્ફુર્યો એ મહાભયાનક અને ભયંકર હતો. મહાભારતનું ખરું મૂળ એ વિચારમાં છે. મહાભારતનું ખરું મૂળ દ્રોણ અને દ્રુપદની દોસ્તીમાં છે. મહાભારતનું ખરું મૂળ દ્રોણ અને દ્રુપદે એકબીજાને જે વચન આપીને મૈત્રી કરાર કર્યા હતા એમાં છે. દ્રોણ અને દ્રુપદ વચ્ચેના સંબંધોમાં દ્રુપદના અહંકાર ને કારણે મહાભારતનું બીજ અંકુરિત થયું છે. અને દ્રુપદની હાર બાદ એ બીજ હવે ધરતી ફાડીને બહાર નીકળવા મથી રહ્યું છે. મહાભારતની કથામાં તેની આખી ભૂમિકા રચાઈ ચૂકી છે. શું થશે હવે? દ્રોણ એવું શું કરશે જેનાથી, દ્રુપદ એવું શું કરશે જેનાથી એ દ્રોણને પછાડે? દ્રુપદ એવું શું કરશે કે દ્રોણે એને અપમાનિત કર્યાનો બદલો એ લઈ શકે? દ્રુપદ એવું શું કરશે કે બદલાની આગમાં, ઈર્ષ્યામાં સળગી રહ્યો છે, એમાં એને શાતા મળે? શું કરશે? કયા પ્રકારનો ઉપાય કરશે અને એનું શું પરિણામ આવશે? એની વાર્તા આજે નહીં દોસ્તો, આવતીકાલે બરાબર 7:30 વાગે. અને હા દોસ્તો, મહાભારત હવે જામતું જવાનું છે. તમારા ઘરના એક વ્યક્તિને મહાભારત જોવાનો મોકો કરી આપજો. મહાભારત જોયું હશે આખું, 400 કરતા વધારે હપ્તા થવાના છે, તો ક્યાં પાછો નહીં પડે જીવનમાં. આ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ કરતા પણ મોંઘી તાલીમ છે. એક શાસ્ત્ર છે એક બાજુ શસ્ત્ર છે, અને એક બાજુ જ્ઞાન છે. એવું જ્ઞાન જે આજનું જ્ઞાન છે, જે આઈઆઈટી કે આઈઆઈએમમાં ભણવાથી પ્રાપ્ત થતું જ્ઞાન છે. અને એ જ્ઞાનને જીવન જ્ઞાન સાથે જોડીને શું બોધ લઈ શકાય આપણા શાસ્ત્રોમાંથી, એની વાત છે. તમારી આવતી પેઢીને ઘડવાની વાત છે. તમને કંઈક નવું કહેવાની વાત છે. તમે હજુ પણ સબસ્ક્રાઇબ ના કર્યો દોસ્તો, અચૂક સબસ્ક્રાઇબ કરજો. તમારા મિત્રોને પણ કહેજો. મારી કોઈ સેલ્સમેનશીપ કરવાનો ઈરાદો નથી. હું તમને નહીં કહું તો પણ મહાભારતના હું 400 એપિસોડ કરવાનો છું. પણ હું જ્યારે આટલું મહેનત કરું છું
કંઈક નવી દ્રષ્ટિથી તમારી સામે મહાભારત મૂકવા માંગુ છું, ત્યારે ઘેર સામે ચાલીને ગંગા આવી છે. તમે એક આચમન કરવાનું તો પુણ્ય લો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. એક પૈસો જયનારાયણ વ્યાસને આપવાનો નથી તમારે. એક પૈસાનો મને એનાથી ફાયદો નથી. મારો એક જ ફાયદો છે કે જ્ઞાન ઘરે ઘરે જાય. સ્વામી મકરંદ આ બાબતે મારો ગુરુ છે, એને શીખવાડ્યું છે કે ગમતું હોય તો અલ્યા ગુંજે ન ઘાલીએ, ગમતા નો કરીએ ગુલાલ. ગમતાનો ગુલાલ કરવાની આ પ્રક્રિયામાં દોસ્તો ધડાધડ આપણે 52,000 છે. તમને શરમ આવી જોઈએ કે આટલી સરસ મજાની ચેનલ, જે કોઈનાય પૈસે ચાલતી નથી, જે કોઈ રાજકારણની ગંદી આમ તેમ અફવા ઉપર આધારિત વાતો નથી કરતી, જે કંઈક ચારિત્ર ઘડતરની ને તમારી ભાવિ પેઢીના ઘડતરની વાત લઈને બેઠી છે. તમારી સામાજિક ફરજ છે કે એ ચેનલ એવી ઉંચકાવી જોઈએ કે એના સબસ્ક્રાઈબર ગુજરાતની વસ્તી જેટલી છે એના 10% ગણો તો પણ એના સબસ્ક્રાઈબર 70-80 લાખ હોવા જોઈએ. આ મહાયજ્ઞ લઈને ચાલવું છે, કઈ અહીંથી લઈ જવાનું નથી. અને અહીંથી કોઈ ડ્રાફ્ટ ચેક કોઈ પણ રીતે કશું ઉપર લઈ જવાતું નથી, પણ કંઈક આપવું છે. અને મહાભારત કરતા વધુ સારું માધ્યમ મને કોઈ નહીં જડી શક્યું. એના પછી રામાયણ આવશે, બીજા 400 એપિસોડ. એના પછી ગીતાજી આવશે, બીજા 400 એપિસોડ. અને એના પછી આવશે શિક્ષક કભી સામાન્ય નહીં હોતા. કોણ? કૌટિલ્ય, ચાણક્ય, જેણે ધનનંદનો મદ ઉતાર્યો હતો, તે જેણે કહ્યું હતું કે શિક્ષક કભી સામાન્ય નહીં હોતા. જોડાયેલા રહેજો મારી સાથે દોસ્તો. 20 વર્ષનું આયોજન છે. તમને હું ગાળો લાગતો તો ગાળો, પણ હું આ કથા કરવાનો છું. ભગવાનના આશીર્વાદ હશે ત્યાં સુધી. મળીએ આવતીકાલે. આ રહસ્ય જે આજે અધૂરું મૂક્યું છે કે દ્રોણે એવો શું ઉપાય કર્યો દ્રુપદે કે દ્રોણને હેઠા પાડી શકે, એવો શું ઉપાય કર્યો દ્રુપદે કે દ્રોણે જે અપમાન કર્યું તેનો બદલો લઈ શકે, એવો શું ઉપાય કર્યો દ્રુપદે કે દ્રોણના ઉપર હાવી થઈ શકે. પોતે જાણતો હતો કે જાતે પોતે દ્રોણને હરાવી શકે તેમ નથી. મળીએ આવતીકાલે વળી એક રસપ્રદ એપિસોડ સાથે. આવજો દોસ્તો, મળતા રહીશું. હું ડોક્ટર જયનારાયણ વ્યાસ.